કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી, મારો વીરો ઝુલાવે ડાળખી. ફક્ત ભાઈના કાંડે બેન રાખડી નથી બાંધતી, એની આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેયના ભાંગીને ભૂકા કરી નાખે છે. કારણ કે રાખડી છે ને એમાં બેનનો નિસ્વાર્થ પ્રેમ છે. સૂતરના કાચા દોરાના તાતણે સમગ્ર બ્રહ્માંડને બાંધવાની તાકાત છે. અને એ સૂતરનો દોરો બેન જ્યારે ભાઈના કાંડે બાંધે છે ને ત્યારે ભાઈનું આયુષ્ય વધી જતું હોય છે. મહાભારત કાળમાં કૃષ્ણએ જ્યારે શિશુપાલનો વધ કર્યો અને કૃષ્ણએ જ્યારે ચક્ર છોડ્યું, શિશુપાલ મરાણો, ત્યારે ભગવાન કૃષ્ણની આંગળીમાં લોહી નીકળ્યું અને લોહી જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. ત્યારે સભામાં દોડી અને દ્રૌપદીએ પોતાની સાડીના પાલવમાંથી એક પાટો ફાડી લીધો અને કૃષ્ણની આંગળી ઉપર એ વીંટોળી દીધો. રાજી થઈને કૃષ્ણએ કીધું દ્રૌપદીને કે માંગ, શું માંગવું છે? ત્યારે દ્રૌપદીએ કીધું કે બસ તમારી ભક્તિ, તમારો પ્રેમ આપો. અને કૃષ્ણએ કીધું કે સમય આવે ને ત્યારે એનો બદલો ચૂકવી દઈશ. અને જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ દુર્યોધન દ્વારા, દુશાસન દ્વારા થયું ને ત્યારે 999 ચીર એ કૃષ્ણએ પૂરી આપ્યા હતા. બસ એ પાટો છે ને એ જ રાખડી બની જાય છે. અને પછી તો મહાભારતના યુદ્ધ વખતે અર્જુનની ગેરહાજરીમાં જ્યારે અભિમન્યુને 7 કોઠાનું યુદ્ધ લડવા જવાનું થયું ને ત્યારે ખુદ માં કુંતાએ અભિમન્યુના કાંડા ઉપર એક રાખડી બાંધી અને અભિમન્યુને આશીર્વાદ આપ્યા કે તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. અને આપ સૌ સાક્ષી છો કે મહાભારતના યુદ્ધમાં મોટા મોટા યોદ્ધાઓ પણ અભિમન્યુને હરાવી નહોતા શકતા. અને અંતે જ્યારે રાખડી તોડવામાં આવી ને ત્યારે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામે છે. એટલે રાખડી બેન બાંધી શકે પણ સાથે મા, પત્ની કોઈ પણ રાખડી બાંધી શકે. રાખડીનો અર્થ જ રક્ષા થાય છે. વિશેષતઃ આપણા ભારતમાં, આપણા ધર્મમાં બેન ભાઈના રાખડી બાંધતી હોય છે. જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થયું ને ત્યારે ઇન્દ્રને ઇન્દ્રાણીએ પણ રાખડી બાંધેલી. આ રીતે રાખડી બંધાતી આવે છે. એની સરસ મજાની એક કથા પણ છે કે જ્યારે અસુરરાજ બલિ યજ્ઞ કરતો નાખી પૃથ્વીને સ્વર્ગનું રાજ પણ પડાવી લીધું ને ત્યારે વામન રૂપ લઈને ભગવાન વિષ્ણુ બલિ પાસે આવે છે અને કહે છે કે મારે 3 ડગલા જમીન જોઈએ છે. ત્યારે એના ગુરુ એને ચેતવે છે, શુક્રાચાર્ય, કે હે બલિ, આ વિષ્ણુ છે, કપટી છે, ભગવાન છે, એને તું 3 ડગલા ન આપે તો વામન રૂપમાં છે, તું ઓળખી નથી શકતો. ને ત્યારે બલિએ કીધું કે મારી પાસે ખુદ વિષ્ણુ ભગવાનને જો માંગવા આવવું પડતું હોય તો મારા જેટલો ધનભાગી કોણ. એ વચન આપી દીધું અને 3 ડગલા જમીન આપી અને વામનમાંથી જ્યારે વિરાટ થયા ને ત્યારે 3 ડગલા જમીનમાં પહેલા ડગલાએ આખી પૃથ્વી માપી લીધી, બીજા ડગલાએ આખું બ્રહ્માંડ માપી લીધું અને ત્યારે ત્રીજું ડગલું ક્યાં મૂકું એમ ભગવાન વિષ્ણુ કહે છે ને ત્યારે ચરણમાં પડી અને કહે છે કે 5 તત્વોની આ કાયા બનેલી છે ભગવાન, મારા માથા ઉપર ત્રીજું ડગલું મૂકો. જ્યારે વિષ્ણુએ માથા ઉપર ત્રીજું ડગલું મૂક્યું ત્યારે વિષ્ણુના પગ પકડીને વંદન કરતા બલિ ઉપર એ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે અને બલિને પાતાળનું રાજ આપે છે અને કહે છે કે માગી લે જે માગવું હોય તે. ત્યારે બલિ કહે છે કે ભગવાન પાતાળનું રાજ મારી પાસે આવે તો એની રક્ષા કદાચ હું ન કરી શકું તો તમે મારા રખેવાળ થઈને મારી પાસે જ રહો. અને વચને બંધાયેલા ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં બલિ પાસે રહે છે. જ્યારે લક્ષ્મીજીને આ વાતની ખબર પડે છે અને વૈકુંઠ એકલું પડી જાય છે, સૂનું લાગે છે, ત્યારે નારદજી સાથે વાત કરી અને લક્ષ્મીજી બલિને ભાઈ બનાવવા માટે રૂપ બદલીને પાતાળ લોકમાં જઈ અને બલિને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે. અને બલિરાજા બહેનને કહે છે કે બહેન, તે મને રાખડી બાંધી છે તો આજથી તમે મારા બહેન થયા, જે માંગો એ આપું. ત્યારે લક્ષ્મી માતા કહે છે કે તમારા ત્યાં ભગવાન છે ને વિષ્ણુ, એના છૂટા કરો, વચન મુક્ત કરો. બલિ કહે છે કે ભગવાન સાથે મારો એટલો હૃદયથી નાતો બંધાઈ ગયો છે કે ભગવાન વગર હું મૃત્યુ પામું, એક પલ પણ જીવી ન શકું. ત્યારે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. બલિ, હું લક્ષ્મી છું પણ બલિ, હું એમને ભગવાનને લેવા માટે આવી છું. ત્યારે એક બેન ખાતર એ વિષ્ણુ ભગવાનને વચન મુક્ત કરે છે. એટલે રાખડીના તાતણામાં બ્રહ્માંડને બાંધવાની પણ તાકાત છે અને બ્રહ્માંડના નાયકને મુક્ત કરવાની પણ તાકાત છે. આ રાખડીનું આપણા ધર્મમાં એટલું બધું મહત્ત્વ છે કે કોઈ પણ, મેં કીધું, બેન બાંધી શકે, માતા બાંધી શકે, પત્ની બાંધી શકે. એ રાખડી બાંધવા પાછળનો હેતુ શુદ્ધ હોવો જોઈએ. રાખડી સાચા હૃદયથી, સાચા ભાવથી જ્યારે કોઈના કાંડે બંધાય છે ને ત્યારે એના તમામ કષ્ટો દૂર થઈ જાય છે, એના આયુષ્યમાં વધારો થઈ જાય છે. આવો જ એક બનાવ
રાજાશાહી વખતનો ચિત્તોડ ઉપર જ્યારે બહાદુર શાહે ચડાઈ કરી ત્યારે મહારાણા સાંગાના પત્ની કર્ણાવતી પાસે એ રાજ હતું. મહારાણા સાંગા હયાત નહોતા અને એમના ધર્મપત્ની કર્ણાવતી જ્યારે રાજ કરતા અને જ્યારે ચિત્તોડ ઉપર ચડાઈ થઈ ત્યારે બહાદુર શાહ જફરનો સામનો કરવા માટે એ મર્દાનગીની ક્ષત્રિયોની અને ક્ષત્રિયાણીઓની ફૌજ તૈયાર કરી અને યુદ્ધ જામે છે. પણ સામેવાળા દુશ્મનોનું લશ્કર વધારે હતું અને ચિત્તોડનું લશ્કર ઓછું હતું. કદાચ હારી જઈએ તો દુશ્મનોના શરણે જવું પડે, એના કરતાં જૌહર વધારે પસંદ કરીએ. પણ એ પહેલાં એમને વિચાર આવ્યો કે બાદશાહ હુમાયુને એક વખત હું ધર્મનો ભાઈ બનાવું અને એને હુમાયુને કર્ણાવતીએ એક રાખડી મોકલી અને હુમાયુના દરબારમાં જ્યારે કર્ણાવતીની રાખડી આવે છે ત્યારે હુમાયુ ઊભો થઈ જાય છે. મારી બહેને મને પોકાર્યો છે. ત્યારે બધા રાજાઓને સલાહ આપે છે કે એ ક્યાં આપણા ધર્મના છે અને આપણા મુસ્લિમ ધર્મમાં રાખડીની પ્રથા ક્યાં હોય છે. પણ એ હુમાયુ કોઈનું માનતો નથી અને બહાદુર શાહ સામે એ મુસ્લિમ રાજા સામે લડવા તૈયાર થઈ જાય છે અને લશ્કર લઈને ત્યાંથી છૂટે છે. પણ લશ્કરને અહીંયા પહોંચતા વાર લાગે. ચિત્તોડમાં હારવાની તૈયારીમાં છે, સૈનિકો બધા કેસરિયા કરી રહ્યા છે. ત્યારે એ રાજમાતા કર્ણાવતીએ જૌહર પસંદ કરે છે અને અનેક ક્ષત્રિયાણીઓ સાથે એ જૌહર કરે છે અને બહાદુર શાહ જફર ચિત્તોડને પોતાના કાબૂમાં લઈ લે છે. આ બાજુ હુમાયુ પહોંચે છે. ખબર પડી છે કે જેણે મને રાખડી બાંધી છે, રાખડી મોકલી છે, એ બેનને મળી શક્યો નથી. એ બેને જૌહર કર્યું છે અને એ પ્રતિજ્ઞા લે છે કે ચિત્તોડને મુક્ત કરાવીને રહીશ બેન, તારી રાખડીનું કરજ હું ચૂકવી દઈશ. અને બહાદુર શાહ જફર સાથે એ ઘમાસાણ યુદ્ધ જામે છે. યુદ્ધમાં બહાદુર શાહ જફરને હુમાયુ હરાવે છે, બેનનું રાજ મુક્ત કરાવે છે અને એ રાજ કર્ણાવતીના રાજકુમારને સુપરત કરે છે. અને પછી ચિત્તોડ મૂકીને હુમાયુ ચાલ્યો જાય છે. આ રાખડીમાં તાકાત છે. રાખડીમાં કોઈ પણ ધર્મના, કોમના, નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ ભાઈને બેન રાખડી બાંધી શકે છે. આવો પવિત્ર અને હૃદયગમ્ય, ધર્મગમ્ય તહેવાર એટલે આપણો રક્ષાબંધન. હજારો સાલથી ચાલ્યો આવતો આપણો આ પવિત્ર તહેવાર રક્ષાબંધન, એના વિશે બે લીટીમાં કહેવું હોય તો એ બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા એ નાતા હૈ. એ બંધન તો પ્યાર કા બંધન હૈ. આપ સર્વને રક્ષાબંધનની અઢળક શુભકામનાઓ.